સંપાદન આટલું હતું, આટલું થયું 12-15 વર્ષમાં, અરે 10 વર્ષમાં. આ વખતે અધિકતમ 1 કરોડ લીટર જેટલું દૂધ આ વર્ષનો રેકોર્ડ આપણા જિલ્લાએ બનાવ્યો છે. પશુપાલકોનો જે મહિને દૂધની ખરીદીની રકમ ચૂકવતા હતા એ 381 કરોડ રૂપિયા હતા આજથી 10 વર્ષ પહેલાં. આજે મારા પશુપાલક માતાઓ બહેનોના ખાતામાં 1300 કરોડ કરતાં વધારે રૂપિયા દર મહિને એના અકાઉન્ટમાં જમા થાય છે. ટર્નઓવર પણ જે 10 વર્ષ પહેલાં આઝાદીના 50 વર્ષે આપણું ટર્નઓવર 5000 કરોડનું થયું હતું અને આ 10 વર્ષની અંદર 5000 કરોડમાંથી સીધું 21000 કરોડનું ટર્નઓવર માત્ર 10 વર્ષમાં. આ સૂકો કહેવાય, લોકો જેને એમ કહેતા પસાદ જિલ્લો છે, આ પસાદ જિલ્લાએ આવડી મોટી ક્રાંતિ એક ધંધાની અંદર કરી છે. 4 ગણી 50 વર્ષમાં જેટલું હતું એનાથી 50 વર્ષનું 4 ગણું ટર્નઓવર સુધી આપણે પહોંચ્યા છીએ. પોતાની મૂડી એ 342 કરોડ હતી, આજે આપણી મૂડી 1000 કરોડ કરતાં સંઘની વધારે થઈ છે. મિલકતો જે છે એ પણ 940 કરોડ હતી, એની જગ્યાએ 4639 કરોડની મિલકતો મારા લાખો પશુપાલકોની આજે બની છે. આના માલિક તમે છો. અમે તો આજે છીએ, કાલે નહીં હોઈએ, પરંતુ મારા પશુપાલકો અજર અમર છે. આ એના બાળકો માટેની આ મિલકત છે. આ એના માટે આ રૂપિયા વધારીએ છીએ કે પૈસા તો આપીએ પણ એના વગર એની મિલકત પણ એટલી બનાવતા જઈએ કે આવતીકાલમાં ક્યારેક કોઈ તકલીફ મારા બનાસવાસીઓને ના પડે, મારા બનાસના પશુપાલકોને ના પડે. આ એની મિલકત આટલી બનાવી છે. શેર ભંડોળ પણ 123 કરોડ હતું, 485 કરોડ થયું છે. લોનો જે લીધી, આપણે નવા પ્લાન્ટ કર્યા, એના માટે આપણે લોન લેવી પડે, લોન લઈને આપણે કરીએ છીએ. તો લોન લીધી હતી આપણે 2000 કરોડની લોન હતી આજથી 10 વર્ષ પહેલાં, 1999.62 કરોડ. આજે આપણી પાસે લોન આપણા પ્રોજેક્ટ માટેની માત્ર 610 કરોડ રૂપિયા છે. આટલા પ્રોજેક્ટ કર્યા પછી પણ લોન ઘટી છે. 1389 કરોડ રૂપિયાની લોન આપણે ચૂકવી. એટલે આપણા માટે જે આ પ્લાન્ટ નવા જે બનાવ્યા ને એના આટલા કરોડ રૂપિયાની લોન આપણે ચૂકવી. ભાવ વધારો પણ આપ્યો, ભાવ પણ સારો આપ્યો, નવા પ્રોજેક્ટ પણ બનાવ્યા, લોનો પણ ભરી અને લોન ઘટાડી. જે હતી એનાથી 2000 કરોડ 1900 કરોડથી વધારે હતી એ ઘટાડીને 600 કરોડ રૂપિયાની લોન આપણે કરી શક્યા. આ આપણા કર્મચારીઓ, અધિકારીઓ જે રાત દિવસ ખંતથી કામ કરે છે, નિયામક મંડળ એકમત બનીને કામ કરે છે અને સાક્ષી ભાવે બધા લોકો જે કામ કરે છે અને લાખો પશુપાલક માતા બહેનોનો આશીર્વાદ છે, એના કારણે જ આ ક્રાંતિ ભારત દેશમાં એક બનાસકાંઠા નામના જિલ્લાએ કરી શક્યું છે. બાકી જે લોકો જાણકારો હોય એના માટે તો આ અદ્ભુત ચમત્કાર છે કે આવું કઈ રીતે થાય. લોન પણ ભરાય, નવા પ્રોજેક્ટ પણ થાય, ભાવ પણ સૌથી વધારે આલે ને ભાવ વધારો પણ આપે. બધું એકસાથે કઈ રીતે થાય? પરંતુ તમારા આશીર્વાદથી આ બધું કામ એક એક કરતાં થઈ રહ્યું છે. ખર્ચ કેટલો થાય છે, ક્યાં થાય છે? તો પેકેજિંગ ખર્ચ, આપણે દૂધના ટોટલ પૈસા 100 રૂપિયા દાખલા તરીકે આવ્યા, તો 100 રૂપિયામાંથી ટોટલ ખર્ચો કેટલો થાય? તો 100 રૂપિયા અમારી પાસે આવે છે, એમાંથી 82 રૂપિયા અને 10 પૈસા પશુપાલક સુધી પહોંચે છે અને બાકીના જે પૈસા છે એમાંથી આ બધું ખર્ચ થાય છે. પેકેજિંગ ખર્ચ જે થાય છે એમાં 3% ખર્ચ થાય છે, પ્રોસેસિંગના 3%, પાવર અને બળતણ 1%, ટ્રાન્સપોર્ટેશનના 3%, અન્ય જે નાની વસ્તુ અંદર બદામ, બીજું ત્રીજું વસ્તુ, ખાંડ, બધું જે લાવવું પડે એની ખરીદીના 2%, પગારનો ખર્ચ બધા કર્મચારીઓનો થાય છે એના 2%, વ્યાજ, બહારથી મૂડી આપણે 2 વખત લેવી પડે છે મૂડી. એક તો નવા પ્રોજેક્ટ કરવા માટે અને બીજી દૂધ આપણે શિયાળાના 4-6 મહિના એટલું આવે છે કે આપણે 1 કરોડ લીટર આપીએ તો વેચવાનું તો 50 લાખ લીટર જ વેચાય છે. તો એ બધું દૂધનું પાવડર આપણે બનાવીએ, ફેટ બનાવીએ તો એ પૈસા તો વધતા જાય. 4 મહિના 6 મહિના સુધી એના પૈસા મળે નહીં માર્કેટમાંથી. અને પશુપાલકોને તો રોજે રોજ પૈસા આપણે આપવા જ પડે. એને તો 15 દાડા થાય એટલે પૈસા આપવાના, વસ્તુ વેચાણી હોય કે ના વેચાણી હોય. તો 4 મહિના ના વેચાણું હોય, 6 મહિના ના વેચાય. અમુક વસ્તુ તો એવી થાય કે 12 મહિના 1.5 વર્ષ સુધી એ વસ્તુ ના વેચાય.
પણ પશુપાલકને તો 15 દૂધે પૈસા આપી દેવાના. તો આપણે એ ટાઈમે વધારે જ્યારે દૂધ આવતું હોય ત્યારે લોન લઈને પણ એને સમયસર 15 દાડે પૈસા આપણે આપી દઈએ છીએ. તો એનો ખર્ચો 1% છે વ્યાજનો, ઘસારો 1%, મરામત ખર્ચ, અન્ય ખર્ચ 1%. આમ કરીને ટોટલ પૈસાના 82.10 પશુપાલકના ખાતામાં જાય છે. અમેરિકા અને બ્રાઝિલ, ડેનમાર્ક જેવા દેશ પણ ₹100 ₹50 એના પશુપાલકોને આપી શકતા નથી. ₹50 હું જવાબદારીપૂર્વક કહું છું. આ બનાસકાંઠા જિલ્લો એના પશુપાલકોને 82.10% પૈસા ડાયરેક્ટ એના ખાતામાં ચૂકવે છે. આ આપણે એક ક્રાંતિ કરી છે, આપણે ભેગા મળીને આ ક્રાંતિ કરી છે. ભારત સરકારે પણ આપણને અલગ અલગ યોજનાઓમાં ખૂબ મદદ કરી. આ વખતના અલગ અલગ ડેરીના પ્રોજેક્ટો માટે, જેમ મેં પહેલી વાત કરીને એ પશુપાલકો માટેની યોજનાઓ હતી, આ ડેરીના પ્રોજેક્ટો માટે પણ આ વખતે 72 કરોડથી 72.81 કરોડ રૂપિયા અલગ અલગ સબસિડીઓ આપણે સરકારમાંથી, ભારત સરકારમાંથી, રાજ્ય સરકારમાંથી લાવી અને આપણા પ્રોજેક્ટોના કામમાં પણ આગળ વધાર્યું છે. ભાવ, હવે તમે જેની રાહ જુઓ છો ત્યાં પહોંચ્યા આપણે. છેલ્લા 12 વર્ષમાં દૂધના ભાવો શું હતા, દૂધની કિંમત કેટલી અપાતી હતી પશુપાલકોને, તો ₹505 હતા. ગયા વખતે લગભગ 989 કરોડ જેટલું થયું, એટલે 1000 કરોડ ને તોય પણ 1000 ગણીએ તો લગભગ ડબલ જેટલા ભાવ. આજથી 50 વર્ષ પહેલાંથી કરતાં આવતા જેટલા પૈસા હતા 10 વર્ષ પહેલાં જે ખેડૂતોને પૈસા ચૂકવાતા હતા, આજે જે ખેડૂતોને પૈસા ચૂકવાય છે એ ડબલ પૈસા થશે આ વર્ષે થાય. પહેલાં 10 વર્ષ પહેલાંનો જે ભાવ હતો લીટરે જેટલા હતા, આ વખતે લીટરે એટલા રૂપિયા એને ચૂકવાશે. લગભગ પહેલાં 10 વર્ષ પહેલાંના ને આ વર્ષના ગણશો તો લગભગ ડબલે પહોંચી જશું. એટલે ભાવમાં વધારો જે કર્યો એની વાત તમારા બધાની વચ્ચે મૂકી છે. તો 505 કરોડ હતા, આ વખતે 1007 કિલો ફેટ પ્રમાણે આપવાનો નિર્ણય આપણા પશુપાલકો માટે આપણું ડેરી કરી શક્યો છે. ખૂબ સંતોષ થાય છે એના કારણે. 1000 રૂપિયા કિલો ફેટે આપશું એવું સપનું જ્યારે જોયું હતું ને ત્યારે એમ લાગતું કે આટલે પહોંચી વળશું. અમારા અધિકારીઓ પણ કહેતા, સાહેબ 1000 રૂપિયા આપીએ ને તે દેડાએ આપણું સારું કહેવાય. આજે 1000 ને ક્રોસ આપણે કરી શક્યા એમડી શ્રી. એટલા માટે અંદરથી જે કામ કરવાવાળી ટીમ છે ને એને પણ હૃદયથી ખૂબ અભિનંદન. ભાવફેર કેટલો આપ્યો, કેટલા રૂપિયા ભાવફેર તરીકે આપ્યા. ભાવફેરની રકમ પૈસા આપ્યા એના ઉપરથી જાય છે. આ વખતે અમે 200 કરોડ રૂપિયા, 207 કરોડ વધારે ગયા વખત કરતા, 206 કરોડ રૂપિયા ગયા વર્ષે જે કિંમત આપી હતી ને ચૂકવવાના એના કરતાં વધારે રૂપિયા ઓલરેડી ચૂકવી દીધા છે. 200 કરોડ જે અત્યાર સુધીમાં ચૂકવ્યા ને એમાં 200 કરોડ એટલે 2.5% ભાવ વધારો આવે ને એનો આવે ને એટલા રૂપિયા તો ઓલરેડી પહેલાં જે ગયા વર્ષે ચૂકવ્યા એના કરતાં આ વર્ષે ભાવ વધાર્યો ને એના કારણે ચૂકવ્યા છે. અને ભાવફેર કેટલો ચૂકવવાનો છે, તો પહેલા વર્ષે 2016માં 284 કરોડ હતું. દર વર્ષે તમે જોતા જશો લગભગ વધારતા 284 કરોડ 10 વર્ષ પહેલાં આપણે ચૂકવતા હતા. ગયા વર્ષે 1973 કરોડ રૂપિયા પહોંચાડ્યું હતું. તો અમારા એમડી શ્રીને અધિકારીઓ બધા કહેતા કે 2000 કરોડે પહોંચી જાય ને તો વટ પડે એમ. આવું લક્ષ્ય બધા વિચારતા હતા કે આપણે અમારા નિયામક મંડળમાં બધા બોલે, સાહેબ એવો સમય આવે 2000 કરોડ રૂપિયાનો ભાવ વધારો આપી શકાય. મેં કીધું ચિંતા ના કરશો, એ સમય પણ તમારો આવશે. આ વખતે ભાવ વધારાની રકમ જે ચૂકવવાની થાય છે એ રકમ છે, ગયા વખતે 1973 કરોડ હતા, આ વખતની રકમ છે 2131 કરોડ રૂપિયા. ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે. 200 કરોડ પહેલાં ચૂકવ્યા પછીની વાત છે હો, એ વધારે નહીંતર એ ગણો તો તમારે હજુ વધારે થાય. 2131 કરોડ રૂપિયા
દૂધ મંડળીનો જે ભાવ વધારો હશે, જે મેં વાત કરી હતી 778 કરોડ રૂપિયા એ પણ જમા થશે. એટલે આ મહિનાની અંદર, એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય 2909 કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલાં મારા પશુપાલકોને ભાવ ફેર તરીકે આ બંનેના ચૂકવવામાં આવશે. તમને લાગશે કે ભાવ વાત કરી ટકાવારીમાં કેટલું છે, બધાને એ પણ જાણતા હોય છે. તો ટકાવારી તરીકે દૂધની જે મેં પશુપાલકોની જે મંડળીઓની વાત કરી, લગભગ 400 મંડળીઓને બાદ કરો તો લગભગ 5% ઉપરનો છે. 5%, 6%, 7%, કેટલાકનો 9% સુધી પહોંચી ગયા છે. પશુપાલકોનો જે ભાવ 200 કરોડને બાદ કરી દઈએ એ જે આપ્યો છે તો પણ 18.32%, એને જો ભેગા કરીએ તો 20.32%, અને પશુપાલકની દૂધ મંડળીઓના અને બે ના કરીએ તો મિનિમમ હું માનું છું કે 25% ઉપરનો ભાવ વધારો એને જે ચૂકવવામાં આવશે તો મિનિમમ લગભગ રહેશે. કેટલાકને તો 27%, અને બાકી જે બચ્યા છે તો કદાચ એના કરતાં પણ થશે. દાખલા તરીકે તમારું કાનુબેન કેટલું તમારું દૂધ થયું, કેટલા રૂપિયાનું ભરાયું? 2 કરોડ 4 લાખ. તો મને લાગે છે કે તમારા ભાગમાં 40 થી 50 લાખ રૂપિયા ભાવ વધારો આવશે. 2 કરોડનો થયો અને એટલા લગભગ એના સાથે. વાહ, અભિનંદન તમને બધાને. ખૂબ આશીર્વાદ આપે છે માતાઓ બહેનો. તમે બધા પણ રાજી થયા હોય તો 2 હાથ ઊંચા કરીને એક વખત આપણા નિયામક મંડળ અને બાકી બધાને શુભેચ્છાઓ આપો. 2 હાથ ઊંચા કરીને તાલી પાડો રાજી થયા હોય તો. આ કામને હજુ પછી આપણે આગળ લઈ જવા માટે તમે આ કામ જે કરો છો એના કારણે કરીને અમને અંદરથી ખૂબ ઉત્સાહ થાય છે કે હજુ વધારે કામ કરીએ, હજુ વધારે પશુપાલકોને આપીએ. એક કામ પશુપાલક માતાઓ બહેનો તમારે લેવું પડશે કામ. આ એક